દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા તાલુકા એપીએમસી ખાતે સરકાર શ્રી દ્વારા મગની ખરીદીનો પ્રારંભ કરાયો। ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલના વરદ હસ્તે તેમજ ખેડબ્રહ્મા તાલુકાની મળેલ કારોબારી મીટિંગ ગુજરાત સરકાર દ્વારા ઘઉં, મકાઈ, બાજરી અને જુવારની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થવા આવેલ છે, ત્યારે આજે એપીએમસી ખેડબ્રહ્મા ખાતે ઉનાળુ મગની ખરીદીનો શુભારંભ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ અને આ પ્રસંગે એફપીઓના ચેરમેન અને સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને વડાલી તાલુકા પ્રમુખ શ્રી માધાભાઈ અને ખેડબ્રહ્મા પૂર્વ તાલુકા મંત્રી શ્રી અને 4 તાલુકા સમાજ મંત્રી દિનેશભાઈ પટેલ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ જસુભાઈ, પૂર્વ પ્રમુખ શામળભાઈ સાથે એપીએમસીના સેક્રેટરી રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની કારોબારી મીટિંગ કાર્યાલય ખાતે મળેલ, જેમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ પટેલે 2019-20ના પાક વીમાનો હપ્તો બાકી બાબતે તેમજ ડીએલઆરના પ્રશ્નો અને ખાતર ઓનલાઈન બાબતે અને સીધી લીટીના વારસદારો માટે વડીલો પાર્જિત અને જમીન માટે તેમજ કાંટાની તારની મર્યાદામાં વધારો, સહાયમાં વધારો સાથે ભારતીય કિસાન સંઘના 4 કાર્યક્રમો વિશેષ માહિતી આપી હતી અને આગામી 2029માં ભારતીય કિસાન સંઘના સુવર્ણ જયંતિ નિમિત્તે તમામ ગામોના સંગઠનનું કામ પૂર્ણ કરવા માટે દેશભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ ચાલી રહેલ છે, જે અંગે વિગતવાર માહિતી સાથે આગામી દિવસોમાં દરેક સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીની જનરલ સભામાં ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાના સેવા સહકારી મંડળીઓના સેક્રેટરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।